તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગીતાબેન રબારીના ઘરે દુઃખનો પાર તૂટ્યો છે। તેમાં તેની જ મિત્રો વાત કરી તો હવે એવા તો શું મોટા સમાચાર મળી રહ્યા છે, જેથી મિત્રો વાત કરી તો ગીતાબેન રબારી છે એ ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે। ખાસ કરીને આ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો। જી આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે 2 દિવસ પહેલાં જે રીતે મિત્રો વાત કરી તો ગીતાબેન રબારીના ભાઈનું મહેશભાઈ રબારીનું અવસાન થતાં જ ગીતાબેન રબારીએ તમામ ડાયરાઓ બંધ કરી દીધા હતા તાત્કાલિક માટે, અને મિત્રો આવનારી તારીખમાં પણ બધા જ ડાયરાઓ રદ કરી દીધા હતા। તેમાંથી જ મિત્રો વાત કરી તો કચ્છના ટપ્પર ગામમાં મિત્રો ગીતાબેન રબારી રહેતા હતા પહેલાં, ત્યાં જ મિત્રો વાત કરી તો જે રીતે તમને લોકોને તો ખબર છે કે અત્યારે કચ્છની અંદર સૌથી મોટું નામ છે એમ કીધું ગીતાબેન રબારીનું, કચ્છ નહીં પરંતુ મિત્રો ગુજરાતની અંદર કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીનું દેશ વિદેશમાં એટલું બધું સારું એવું નામ છે, જેથી મિત્રો વાત કરી તો પીએમ મોદી પણ ઓળખે છે। જેમાંથી મિત્રો વાત કરી તો અત્યારે ઘણા બધા લોકો એવું કમેન્ટ કરી રહ્યા છે કે મિત્રો વાત કરી તો ગીતાબેન રબારીના ભાઈના જે રીતે નિધન થયું છે તેનો ખુલાસો શું છે, તો ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવી દઉં કે હજી સુધી એવો ખુલાસો કરવામાં આવ્યો નથી, એ બધું પર્સનલ રાખવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ કરીને તમને બધા લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એવી કમેન્ટો ન કરો, કારણ કે તે પણ તેની પર્સનલ લાઈફ છે, તેની અંદર મિત્રો વાત કરીએ તો આપણે ન કહી શકીએ। બાકી જે રીતે આ નિધન થયું છે તેનું પાછળનું કારણ હજુ સુધી સમજાવ્યું નથી। બાકી ગીતાબેન રબારીના ભાઈને જે રીતે દિવ્ય આત્માની શાંતિ મળે તે માટે કમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ તમે જરૂર લખી દેજો। અને મિત્રો ગુજરાતના તમામ કલાકારોએ આના પર એમ કીધું દુઃખ વ્યક્ત કર્યું છે, અને ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી, જેથી આવનારા વિડીયો તમામ તમને બધા લોકોને જોવા મળી જાય। તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે, વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।